નમસ્કાર, હું વંદના ગોસ્વામી દેસાઈ. આજના રામનવમીના પવિત્ર અને પાવન દિવસ નિમિત્તે આપ સૌને જય શ્રી રામ. રામ હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા છે. તેને વિષ્ણુના 7મા અને અતિ લોકપ્રિય અવતાર માનવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના વ્યક્તિત્વની વાત કરીએ તો એમના ગુણગાન તો ગાઈએ એટલા ઓછા છે, પરંતુ તેમના ગુણોમાંથી અમુક ગુણોની વાત આજે મારે તમારી સાથે કરવી છે. તેમના વ્યક્તિત્વના ગુણોમાં પ્રથમ ગુણ કહીએ તો રામ એટલે સરળ, કોમળ અને ગંભીર વ્યક્તિત્વ. રામનું સરળ, કોમળ અને ગંભીર વ્યક્તિત્વ તો છે જ, પરંતુ તેની સાથે તે શ્રેષ્ઠ યોદ્ધા તરીકે પણ સાબિત થયા છે. રાવણ સાથેના યુદ્ધમાં રાક્ષસોએ જ્યારે વાનરો ઉપર માયાવી પ્રયોગ કર્યા છે, ત્યારે રામે અચૂક તીર છોડીને તેના ઉપર વિનાશ સર્જ્યો છે. આ પરથી કહી શકાય કે શ્રી રામ કોમળ હતા, તેની સાથે સખ્ત પણ હતા. જ્યારે આજના કળિયુગની વાત કરીએ તો આપણે ક્યાંક એવા રસ્તા તરફ ભટકી ગયા છીએ કે સરળતા સાથે સખ્તાઈને જોડીને જે તે પરિસ્થિતિનો સામનો આપણે નથી કરી શકતા. ત્યારબાદ શ્રી રામના વ્યક્તિત્વનો બીજો ગુણ છે પ્રેમના સંતુલનનું સૂત્ર. રામ તેના ભાઈઓ માટે પિતા સમાન છે. લક્ષ્મણ તો તેમની સાથે પડછાયાની જેમ રહેતા, અને રામે ભરતને તેમના મનમાં જગ્યા આપી હતી. જ્યારે રામ હનુમાનને મળ્યા ત્યારે કહ્યું હતું કે તું મમ પ્રિય ભરત હે સમ ભાઈ, ભરતની જેમ તું પણ મારો ભાઈ છે. જ્યારે આજના કળિયુગના અમુક ઘરોની પરિસ્થિતિ જોઈએ તો ભાઈઓ વચ્ચે બનતું નથી. ભાઈઓ વચ્ચે માલ મિલકત અથવા તો સંપત્તિ પર એટલા બધા એકબીજાની વિરુદ્ધમાં આવી જાય છે કે આજે આપણે લોહીના સંબંધોને પણ ભૂલી જઈએ છીએ. આપણે ક્યાંક એવા રસ્તે એવી ભૂલભુલામણીમાં ખોવાઈ ગયા છીએ, એટલા આગળ નીકળી ગયા છીએ કે લોહીના સંબંધોને પણ પાછળ રાખી દીધા છે. શ્રી રામના વ્યક્તિત્વનો ત્રીજો ગુણ એટલે કે આદર્શ પતિ. આદર્શ પતિ તે છે જે પત્નીને પ્રેમની સાથે આદર આપે. લગ્ન જીવનમાં એકાબીજાના આત્મસન્માનની સાથે એકાબીજાના વ્યક્તિત્વની ગરિમાનું ધ્યાન પણ પતિ પત્ની બંનેને હોવું જોઈએ. અને એ મુજબ જ રામે સીતાજી સાથે લગ્ન કર્યા કે તેઓના જીવનમાં સીતાજી સિવાય અન્ય ક્યારેય કોઈ સ્ત્રી નહીં આવી શકે, કોઈ સ્ત્રી એના જીવનમાં નહીં પ્રવેશે, એવું વચન આપ્યું હતું. પરંતુ એ વચન એ કે માત્ર એક ભેટ નહોતી, પરંતુ લગ્ન જીવનના વિશ્વાસનું મૂળ હતું. જ્યારે આજના લગ્ન જીવનની વાત કરીએ તો આજના લગ્ન જીવનની નાવ છૂટાછેડા, માનસિક ત્રાસ, શોષણ તરફ ડૂબતી ગઈ છે નૈયા. રામના વ્યક્તિત્વનું ચોથો ગુણ એટલે આદર્શ રાજા. રામનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ રાજા તરીકે પણ ખૂબ જોવા મળ્યું છે આપણને ઇતિહાસમાં. શ્રી રામ ભગવાને માત્ર એક વચન માટે બધી જાહો જલાલી છોડીને, રાજ્યને છોડીને વનવાસને સ્વીકારનાર માત્ર એક રામ, અને રામ જેવા રાજા ક્યારેય કોઈ બન્યા જ નથી. રાજ્યની વાત તો દૂર રહી, આપણે માત્ર ઘરના સંચાલનની વાત કરીએ કે અમુક ઘરોમાં અમુક લોકો સંચાલક તરીકે પણ જો જવાબદારી સંભાળતા હોય ને તો પણ કોઈક પ્રકારનું જુગાર, દારૂ અથવા તો કોઈ વ્યસનને ચડીને ઘરને વેર વિખેર કરી નાખે છે. પરિણામે આપણે ઘરના સંચાલક તરીકે પણ
ખરા નથી ઉતરી શકતા. છેલ્લું, રામના વ્યક્તિત્વનો છેલ્લો ગુણ, પાંચમો ગુણ એટલે કે આદર્શ જીવન. રામે પોતાના પિતા દશરથને જે આદર આપ્યો ને એ જ આદર તેમણે પોતાના સંતાનો એટલે કે લવ અને કુશ પાસેથી મેળવ્યો. અને એમનું જીવન એક સંકેત આપતું હતું કે આપણે જેવો વ્યવહાર અન્ય સાથે કરીએ ને ફરીને એ જ વ્યવહાર આપણી પાસે આવે છે. પછી ભલે તે માતા પિતા અને સંતાનો સાથે જ કેમ ન હોય, જેવું વાવો ને એવું લણો, એવું કહેવાય છે. જો દરેક વ્યક્તિ આ બાબતને સમજી જશે તો કોઈ પણ માતા પિતા અને સંતાનો વચ્ચે કોઈ પણ પ્રકારનો સેતુ બાંધવાની કોઈ જરૂર રહેતી જ નથી. આપણે રામ અને સીતા તો નથી જ બની શકવાના, પરંતુ આજના સમયમાં કોઈ સ્ત્રી કે પુરુષ તેમના આદર્શોના પગલે ચાલી શકશે ખરા? તેમના ગુણોને અપનાવી શકશે ખરા? શું કહેવું છે તમારું? જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હવે પછી આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ.